બહાર લારી પર મળે તેનાથી પણ એકદમ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ દાળવડાની રેસીપી ચાલો તમારી સાથે પણ હું શેર કરું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 1 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલ છે. એને 2 થી 3 પાણીથી સરસ ધોઈ લઈશું. દાળને 3 થી 4 પાણીથી ધોઈ લીધેલ છે. હવે આને 4 થી 5 કલાક માટે પલળવા દઈએ. 3 થી 4 કલાક થઈ ગયા છે. હવે આપણે આ દાળને આ રીતે ચેક કરી લઈશું. તો સરસ પલળી ગઈ છે. હવે આપણે આના ફોતરા અલગ કરી લઈશું. હવે આપણે ઉપરથી આ રીતે બીજું પાણી ઉમેરી હાથથી સરસ મસળી લઈશું અને એના ફોતરા થોડા અલગ કરી અને નીકાળી દઈશું. તમે આની જગ્યાએ જે પીળી મગની મોગર દાળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે બધા ફોતરા નીતારી લીધા છે. આપણે દાળને હવે થોડી થોડી કરી અને ક્રશ કરી લઈશું. આપણે એકદમ આને ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડી દરદરી રહે એવી રીતે પેસ્ટ કરીશું. બધી દાળ આપણે દળી લીધી છે, પણ જેમાં લાસ્ટ બચે એમાં આપણે 2 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો, જેને આપણે નાના પીસમાં કટ કરી અને સાથે જ ક્રશ કરી લઈશું. આપણે દાળને ક્રશ કર્યા પછી 10 થી 15 મિનિટ અને સરસ રીતે ફેંટી લઈશું. એક ડાયરેક્શનમાં ફેંટીશું તો આપણા સોડા વગર પણ એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી દાળવડા બનીને તૈયાર થશે. લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લાસ્ટમાં સમારેલા લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરી લઈએ. તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે મીડિયમ સાઈઝના દાળવડાને આપણે તેલમાં મૂકી દઈશું. એક બાજુ થોડા ફ્રાય થઈ જાય પછી આપણે એને ફેરવી લઈશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દઈશું, જેથી આપણા દાળવડા અંદર સુધી સરસ ફ્રાય થઈ જાય. ઉલટતા પલટતા બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય, ઉપરનું પણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય ત્યાર સુધી આપણે ફ્રાય કરીશું. એને બંને બાજુ ફેરવતા જઈશું. વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું, થી અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જાય. હવે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણા દાળવડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.